વાવાઝોડાનું સંકટ 19 અને 20 મેના રોજ તોકતે વાવાઝોડાનું સંકટ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે। 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। તો ખાનગી વેબસાઇટનું અનુમાન છે વાવાઝોડાનું નામ આપશે મ્યાનમાર, વાવાઝોડાનું નામ તોકતે આપશે અને 14 મે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે। 48 કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થશે અસર, તો ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી શકે છે અસર। વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે તે હજુ સ્પષ્ટ નથી। તો 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ખાનગી વેબસાઇટનું અનુમાન છે કે તોકતે વાવાઝોડું આવી રહ્યું છે। 19 અને 20 તારીખની આસપાસ આ ત્રાટકશે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે, જેનું નામ છે તોકતે વાવાઝોડું। 14 મે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે અને ત્યારબાદ ગુજરાતના દરિયાકાંઠે તેની અસર જોવા મળશે। ગુજરાતમાં હવામાનના પલટાની આગાહી છે। 14 મે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે। 48 કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે। 2 દિવસ બાદ થંડરસ્ટોર્મની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થશે અસર। ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં તેની અસર જોવા મળશે। તો 13મી મે ક્યાં પડશે વરસાદ તે પણ જોલો। દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી છે। તો આપને જણાવી દઈએ, કોવિશિલ્ડનો બીજો ડોઝ 42 દિવસે લેવો, 28 નહીં પરંતુ 42 દિવસે બીજો ડોઝ લેવો। પહેલા ડોઝનો ના 42 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાય છે। અમદાવાદ મનપાની રસીકરણ અંગે માહિતી જાણકારીના અભાવે લોકો પહોંચી રહ્યા છે રસી લેવા માટે। રસીના બીજા ડોઝ માટે આપી છે માહિતી। ફિલ્ડના તમામ મેડિકલ ઓફિસરને મેસેજ આપ્યો છે। માહિતીના અભાવે લોકો કરતા હતા ભીડ, તો આજે અનેક જગ્યાએ ભીડ જોવા મળી છે, પરંતુ જ્યારે તેઓ લાઇનમાં ઉભા રહે છે, તેમનો નંબર આવે છે, ત્યારે ખબર પડે છે કે 28 નહીં પરંતુ 42 દિવસે તેમને બીજો ડોઝ મળશે, કારણ કે કમ્પ્યુટરમાં પણ એ સિસ્ટમ અપડેટ નથી થઈ। આજે અપડેટ થઈ છે, જેના કારણે અનેક લોકોને આ સમસ્યા પણ સર્જાય છે। તો સેન્ટર પર જે લોકો રસીકરણની કામગીરી કરી રહ્યા છે, સ્ટાફ, તેઓને પણ અગવડ પડી રહી છે અને જે લોકો રસી લેવા માટે જઈ રહ્યા છે તેઓ પણ કલાકો સુધી જ્યારે લાઇનમાં ઉભા રહે છે અને ત્યારબાદ તેમને ખબર પડે છે કે 28 નહીં 42 દિવસે તેમને બીજો ડોઝ મળવાનો છે। તો સવારથી જ અલગ અલગ સેન્ટર પર જ્યારે લોકો પહોંચી રહ્યા છે બીજો ડોઝ લેવા માટે, જ્યારે લોકો પહોંચી રહ્યા છે ત્યારે તેમને ખબર પડે છે કે 28 દિવસ નહીં 42 દિવસે તેમને બીજો ડોઝ મળવાનો છે। સિસ્ટમમાં પણ અપડેટ નહોતું થયું, જેના કારણે આ ક્ષતિ સર્જાય છે। અનેક લોકો ગુસ્સે પણ ભરાયા છે। ખોખરાના દ્રશ્યો પણ અમે આપને સવારે પણ બતાવ્યા હતા કે કઈ રીતે લોકો ગુસ્સે ભરાયા છે જ્યારે રસી લેવા માટે પહોંચ્યા, ભીડ જમાવી, પરંતુ ભીડ જમાવવાની જરૂર નથી। ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી આ માહિતી પહોંચાડી રહ્યું છે અને આપને આ સ્પષ્ટ માહિતી આપી રહ્યું છે કે બીજો ડોઝ આપને 28 નહીં, કોવિશિલ્ડ જે રસી આપે મુકાવી છે, જ્યારે આપ રસી લેવા જાઓ છો ત્યારે આપને કહેવામાં આવે છે કે કઈ રસી આપને આપવામાં આવી છે, કોવિશિલ્ડ કે પછી કોવેક્સિન। કોવિશિલ્ડ રસી આપે લીધી છે તો તેનો ડોઝ પહેલા જે સમય મર્યાદા હતી તે 28 દિવસની હતી। 28 દિવસ બાદ તેમને બીજો ડોઝ મળતો હતો, પરંતુ છેલ્લા દિવસોમાં આ અંગે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એક જાણ પણ કરવામાં આવી હતી કે 28 નહીં પરંતુ તેનો સમયગાળો હવે 42 દિવસનો થયો છે, પરંતુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે સંવાદદાતા સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ સેન્ટર પર આ મુશ્કેલી આવી રહી છે। સવાલ એ છે કે મુશ્કેલી ક્યાંની છે? શું સ્ટાફને ખબર નથી કે 28 નહીં 42 દિવસે આપવાનો છે? સિસ્ટમમાં અત્યાર સુધી અપડેટ નહોતું થયું, અથવા તો જે લોકો રસી લેવા માટે આવી રહ્યા છે તેમની સ્લીપમાં પણ અપડેટ આ નથી કરવામાં આવ્યું, જેના કારણે રસી લેનારા લોકોની લાઈન લાગી છે અને જ્યારે નંબર આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે 42 નહીં 28 નહીં પરંતુ હવે 42 દિવસે તેમને બીજો ડોઝ મળશે। બિલકુલ સંધ્યા, માત્ર ખોખરા વિસ્તાર નહીં પરંતુ આ સમસ્યા જે છે દરેક વેક્સિનેશન સેન્ટર પર સર્જાઈ છે અને દરેક જગ્યાએ જે છે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે અત્યાર સુધી જે વેક્સિન આપવાની જે છે સેકન્ડ ડોઝ આપવાની જે સાયકલ જે છે તે તંત્ર દ્વારા જે છે 28 દિવસની નક્કી કરવામાં આવી હતી, પરંતુ
એકાએક જે છે આ જે સાયકલ જે છે તે 42 દિવસની કરી દેવામાં આવી છે. આ જે છે અપડેશન જે અત્યાર સુધી જે છે તે સોફ્ટવેરમાં કરવામાં આવ્યું ન હતું અને જ્યારે રજીસ્ટ્રેશન કરવાની જે વાત છે કે સેકન્ડ ટાઈમ જ્યારે પણ ડોઝ આપવા માટે વેક્સિનનો ડોઝ લેવા માટે જ્યારે લોકો વેક્સિનેશન સેન્ટર પર જે જાય છે અને ત્યાં તેઓને જ્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યાં તેઓને ખબર પડે છે કે હવે 42 દિવસે રસી આપવામાં આવશે. અને મહત્વની વાત સંધ્યા એ છે કે 30 દિવસ જ્યારે 30 માર્ચે જે લોકોએ વેક્સિન લીધી હશે ને તેઓને આજે વેક્સિનેશન 42 દિવસની સાયકલ પૂરી થાય છે અને તેઓને આજે વેક્સિનેશન આપવાની વાત છે અને વેક્સિન લેવાની વાત છે. પરંતુ જો 1 એપ્રિલે જે લોકોએ વેક્સિન લીધી હશે તો તેઓએ પણ પાછા જવું પડશે અને આ જ કારણથી દરેક વેક્સિનેશન સેન્ટર પર જે છે આ મુશ્કેલી સર્જાઈ છે. લોકો હોબાળો મચાવી રહ્યા છે કારણ કે લોકોને એનેથી અવગત કરવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા આની કોઈ પણ જાણકારી જે છે તે લોકો સુધી પહોંચાડવામાં આવી નથી અને વહેલી સવારથી કેટલાક વેક્સિનેશન સેન્ટર પર જે છે 5-5 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા. 9 વાગે તેઓને 9 થી 9:30 વાગે તેઓને ટોકન આપવામાં આવે છે અને જ્યારે ટોકન લઈને તેઓ વેક્સિનેશન સેન્ટરમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ સોફ્ટવેરમાં આ અપડેશન થયું ન હતું અને તેના કારણે તેઓને હવે પાછા મોકલવામાં આવી રહ્યા છે. એટલે આ મુશ્કેલી જે છે તમામ વેક્સિનેશન સેન્ટર પર સર્જાઈ છે અને લોકોમાં જે છે સંધ્યા તે નારાજગી જોવા મળી રહી છે. જી શું લોકો કઈ રીતે કહી રહ્યા છે? લોકોને આ અંગે જાણ ન હતી? લોકોના અનુભવ કઈ રીતે છે? કારણ કે લાઇનમાં કલાકો સુધી એ લોકો ઊભા છે, જેમની સાથે આપે પણ વાતચીત કરી હતી. કઈ મુશ્કેલી સર્જાય છે? કારણ કે જ્યારે ટોળે લોકો વળે છે ત્યારે કોરોનાનું સંક્રમણ ઘરે લઈ જવાની પણ એક શક્યતા રહે છે. એટલે ભલે વેક્સિન લેવા માટે આવ્યા છે, કોરોનાથી છુટકારો મેળવવા અથવા તો આગળના સમયમાં તેમને સંક્રમણ ન રહે તેના માટે તો આવી રહ્યા છે, પરંતુ જ્યારે લોકો ભીડ જમાવે છે ત્યારે આ સંક્રમણ ઘરે લઈ જવાનો પણ ડર રહે છે. બિલકુલ સંધ્યા, ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતમાં તંત્રના આયોજનનો અભાવ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. કારણ કે વેક્સિનેશન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળતો હતો. સોશિયલ ડિસ્ટન્સ જે રહેવું જોઈએ, જે લોકો વેક્સિન લેવા માટે આવે છે તો તેઓ જે લાઇનમાં ઊભા રહે છે તેઓની વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ હોવું જોઈએ તે પણ જોવા મળતું ન હતું. અને સાથે સાથે જો આ વેક્સિન આપવાની જે વાત છે અને તેમાં જો પહેલેથી જ જો લોકોને જાણ કરી દેવાય હોય કે હવે 42 દિવસ પછી તેઓને બીજો ડોઝ સેકન્ડ ડોઝ મળશે, કારણ કે લોકો પોતાના 28 દિવસનો ગેપ પૂરો કરી અને વેક્સિન લેવા માટે જે તે વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા, પરંતુ તેઓ પોતાને જે નોકરિયાત વર્ગ હોય તો તેઓ પોતાના નોકરી ધંધામાં પણ રોજ પાડી અને તેઓ આ રીતે વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા હતા અને આખરે તેઓને જણાવી દેવામાં આવે કે આજે તમને હવે વેક્સિન નહીં મળે, પરંતુ 42 દિવસ પછી તમને, એટલે કે જે 42 દિવસની સાયકલ પૂરી થશે પછી તમને વેક્સિન આપવામાં આવશે. એટલે એ ક્યાંક ને ક્યાંક તંત્રના આયોજનનો અભાવ અહીં ચોક્કસપણે જોવા મળે છે અને લોકોમાં આ જ નારાજગી છે તે સંધ્યા સામે આવી છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરી સૌરાષ્ટ્રમાં આવેલી નવી ઉપાધિની. તો કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનો કેર સિવિલ હોસ્પિટલમાં 100 થી પણ વધુ દર્દીઓ દાખલ. દર્દીઓની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની કોર કમિટીની રચના. દર્દીઓની સારવાર માટે એક ગાઈડલાઈન નક્કી કરાઈ છે. સિવિલ મ્યુકરમાઇકોસિસનો અલગ સિવિલમાં વોર્ડ પણ ઊભો કરાયો છે. અત્યારે અમારા ત્યાં સિવિલ કેમ્પસમાં 100 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસીસ દાખલ છે, જેમાંથી 30% જેટલા ડેન્ટલ હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છે. ત્યાં પણ એક અલાયદા મ્યુકરમાઇકોસિસનો વોર્ડ છે. અને અમારા ત્યાં જે નોન કોવિડ એરિયા છે ત્યાં C7 અને C8 સરકારશ્રી તરફથી અમને જણાવવામાં આવ્યું હતું કે એક મ્યુકરમાઇકોસિસનો સેપરેટ વોર્ડ ઊભો કરવાનો છે, જે અમે 2 દિવસથી કાર્યરત કરી દીધો છે અને ત્યાં અત્યારે 67 જેટલા દર્દીઓ દાખલ છે. વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો કેર છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દી દાખલ કરાયા છે. મ્યુકરમાઇકોસિસના એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસના 21 દર્દીના મોત થયા છે. આજ સુધી 100 જેટલા દર્દીનો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ. તો મ્યુકરમાઇકોસિસ 11 લોકોની સર્જરી આ રોગના કારણે કરવામાં આવી છે. તો ગાંધીનગર સિવિલમાં 35 મ્યુકરમાઇકોસિસના બેડ તૈયાર કરાયા છે. આજથી શરૂ થશે મ્યુકરમાઇકોસિસના વોર્ડ. તો 2
આ રોગના જે ઇન્જેક્શન છે તે અમ્ફોટેસિરિન B50 mgનો જથ્થો સરકાર તરફથી આવવાનો બાકી છે. એક ઇન્જેક્શનની કિંમત કંપની પ્રમાણે 7 થી 10,000 સુધીનો હોય છે. તો 8 જેટલા મ્યુકોરમાઇકોસિસના જે દર્દી છે તે ગાંધીનગર સિવિલમાં એડમિટ છે. તો તેમની સારવાર માટે ડોક્ટર સહિતની સ્પેશિયલ ટીમ પણ તૈયાર કરાઈ છે. માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા એ કન્ફર્મ થઈ જાય એટલે દર્દીને એડમિટ કરી અને આપણે ટીમ ઓફ ધ ડૉક્ટર નક્કી કરવામાં આવેલા છે. એ લોકોના માર્ગદર્શન હેઠળ આગળની લાઈન નક્કી કરવાની હશે. જેવી રીતે ENT ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ, આપણે ત્યાં ન્યુરોસર્જન રેગ્યુલર નથી એટલે સર્જરીમાં CM સેતુ અંતર્ગત આવે છે એટલે એમને બી આપણે જાણ કરેલ છે. ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા એન્ડ ફિઝિશિયન એક વખત ENT ડિપાર્ટમેન્ટ દ્વારા એની સર્જરી થઈ જાય પછી આગળનું ફિઝિશિયન અને દ્વારા એની મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની રહેશે. આપણે એક અલાયદો વોર્ડ રાખ્યો છે. તદુપરાંત બધાને સેન્સિટાઇઝ કર્યું છે અને ગવર્મેન્ટની કોઈ પણ નવી ગાઈડલાઈન આવે એ વખતો વખત એકબીજા જોડે ચર્ચા કરી, મિટિંગ કરી અને શેર કરીએ છીએ. અમદાવાદના શીલજના પલોડિયા ગામનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક કાર્યક્રમમાં લોકોનો મેળાવડો. ગામમાં કોરોનાના કેસ ઘટાડવા લોકોનો મેળાવડો છે. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ. માથે બેડા ઉપાડી મહિલાઓએ સરઘસ કાઢ્યું. ગામની મહિલાઓ ગરબે રમી. તો કોરોના ઘટાડવા નીકળેલી મહિલાઓ કોરોના નિયમનો જ તેઓએ લાડિયો કરી દીધો. ધાર્મિક કાર્યક્રમમાં બાળક પુરુષો પણ એકત્રિત થયા. વિડીયો ગઈકાલે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમનો છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓની આ ભીડ જોઈ શકાય છે. માથે બેડા ઉપાડી મહિલાઓ ગરબે ઘૂમી હતી. શીલજના પલોડિયા ગામનો આ વિડીયો છે. ધાર્મિક કાર્યક્રમમાં લોકોની મોટી સંખ્યા અહીંયા જોવા મળી રહી છે. ગામમાં કોરોનાના કેસ ઘટાડવા માટે આસ્થાના નામે આ ભીડ ભેગી કરવામાં આવી છે. સવાલ એ છે કે મેડિકલ રીતે જ આપણે કોરોનાને હરાવી શકીએ છીએ, પરંતુ જે રીતે મનગઢંત વાતો કરી, મનગઢંત વિચારો સાથે આ લોકો એકત્રિત થયા છે, સવાલ એ છે શું આ રીતે કોરોના ભાગશે કે પછી આ લોકો કોરોનાને લઈને તેમના ઘરે પહોંચશે અને સંક્રમિત થશે, પરિવારને પણ સંક્રમિત કરશે. હજુ પણ આપણે જૂની જે પદ્ધતિઓ છે તેમાંથી બહાર નથી આવી રહ્યા, કોરોનાની ગંભીરતાને નથી સમજી રહ્યા. તો આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા દીપિકા સાથે. જી દીપિકા, સવાલ એ છે જે ભીડ એકઠી થઈ છે તે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તેઓ એકઠા થયા. સવાલ એ છે કે તે તો કોરોનાનું સંક્રમણ ઘરે લઈને જશે, પરિવારને પણ આપશે. બિલકુલ સંધ્યા, સવાલ બિલકુલ સાચો છે. અને આ સવાલની સાથે જે પ્રકારે દ્રશ્યો પણ જે વિડીયોમાં આવ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો છે કે જેમાં મારી પાછળ આપ જે ગેટ જોઈ રહ્યા છો તે ગેટ દેખાય છે જીવાજી નાથાજી ઠાકોર પલોડિયા પ્રવેશ દ્વાર. આ ગેટ પૂર્વ સરપંચના નામથી જે પરિવાર તરફથી પેટ ભરવામાં આવી છે તેવી રીતે આ ગેટનું નામ લખવામાં આવ્યું છે. બરોબર આ જ ગેટ છે વિડીયોમાં કે જે દેખાય છે કે ત્યાંથી અહીં ઘણા બધા લોકો આવ્યા હતા. ગામ લોકોને પૂછવાનો પણ પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે ઘણી બધા સવાલો પણ ઊભા થાય છે અને તેના લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. જે રીતે લોકો પણ જ્યારે વાત કરવાની આવે ત્યારે લોકો ભાગી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો અહીં બેઠા છે તેમની સાથે વાત કરીશું. ભાઈ એક સાઈડ મને વાત કરો, અહીં આવો. મને એમ કહો કે આ ગામ કયું છે? ગામ વિશે મારે માહિતી લેવી છે. આ ગામ કયું છે? પલોડિયા ગામ છે. અચ્છા, પલોડિયા ગામમાં ગઈકાલે કોઈ કાર્યક્રમ હતો? નહીં, મને કોઈ ખબર નથી. તમે ગામના નથી? ના, હું ગામનો નથી. અચ્છા, અહીંયા ઘણા બધા લોકો બેઠા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. કાકા, તમે ક્યાંના છો? કઈ પલોડિયાનો છું. પલોડિયાના છો. અચ્છા, તો કાલે કાર્યક્રમ કોઈ અહીંયા હતો? ના, એવું તો કઈ અહીંયા છે જ નહીં. અચ્છા, તો ઘણા બધા લોકોએ તો એવું કહ્યું કે કાલે અહીંયા કાર્યક્રમ થયો, ડીજે હતું, ઘણા લોકો એવું કહે છે. ના, કાર્યક્રમ તો ખાલી એક મંદિર હતો પણ એમની સરપંચને પરવાનગી ના આપી. એટલે ઘણા બધા લોકો છે એ એવી વાત કરે છે કાર્યક્રમ હતો તેમાં લોકો છે, મહિલાઓ છે ભેગા થઈ હતી. તમે અહીંયા ગામના જ છો ને? તમે એ જ કહેશો કે નતો કાર્યક્રમ થયો? હા, નતો થયો. અચ્છા, એટલે તો પછી વિડીયો ક્યાંથી આવ્યો?
તમે આ ગામ છે પલોડિયા ગામ છે? અચ્છા, ગોધાવીના છો. તો અહીં મેં રસ્તામાં સંધ્યા મને ઘણા બધા લોકો મળ્યા અને આ લોકો જે છે તે આ જ ગામના છે. ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું સંધ્યા કે તેઓ અહીં હતા અને હા આ વિડીયો સાચો છે. જે લોકો છે તેમને પ્રયત્ન પૂછવાનો કરીશું. ભાઈ શું નામ છે તમારું? તમે પ્રવેશ્યા તો પલોડિયા ગામની અંદર કાલે અહીંયા વિડીયો એક આવ્યો છે તો અહીંયા કાલે કાર્યક્રમ હતો મોટો? એ મને ખબર નથી, હું બહાર જોયું કાલે. તમે બહાર ગયા હતા, બરાબર છે. ઓકે, એટલે સંધ્યા કોઈ પણ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ જે પ્રકારે અહીં વિડીયો વાયરલ થયો છે તે પુષ્ટિ કરી રહ્યું છે. આ ગામની અંદર જ કાર્યક્રમ હતો, આ ગામની અંદર જ જે પ્રકારે લોકો છે તે એકત્ર થયા હતા, બરોબર આ જ ગેટ હતો, આ જ દ્રશ્યો હતા અને તેઓ ગામના મંદિર સુધી ગયા હતા. આ મહિલાઓ પણ કદાચ તેમાં હશે. આ મહિલાને પણ એક પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે કાલે પેલું માટલું જ હતું એ મૂક્યા હતા કાલે? જય માટલું. કાલે તમે અહીંયા બધા ભેગા થયા હતા પલોડિયા ગામમાં? એ તો આ બળિયા દેવી જ હતા. બળિયા દેવી ગયા હતા. અચ્છા, તો બેન કેટલા લોકો અહીંયા હતા? તમારા જોડે કેટલા બધા હતા? એટલે હું તો ક્યારે હતી માં, હા હું એમને જ્યાં હતા બધા. બધા ગયા હતા. અચ્છા, બહુ શું વિધિ હતું? માણસ. અચ્છા, શું હતા વિધિ? શું હોય? એટલે ખાલી આ ચૈત્ર મહિનો હતો ને એટલે છેલ્લો દાડો હતો ને એટલે ટાટા કરવા જ હતો બળિયા દેવનો. બળિયા દેવ એટલે બધા ભેગા પેલું માટલા હા એ બળિયા દેવના ઉપર પાણી રેડવાનું પછી. અચ્છા, અને ગામમાં કેટલી વસ્તી? ગામ કેટલી વસ્તી હે. અચ્છા, તો બધી મહિલાઓ જ કરે એવું હોય? હા, બધા બૈર જ હતો ઉપાડી પાડી. અચ્છા, ઓકે. તો સંધ્યા ગામમાં કોરોનાના કેસ કેટલા? ના એ તો નહીં, કોરોનાનો કોઈ કેસ નહીં. દીપિકા, પૂછવા એનાથી શું ફાયદો શું થાય છે? ભગાડવા માટે કે કોરોના આનાથી જતો રહેશે એવું કોઈ પ્રાર્થના ના કરી? હા, બળિયા દેવના ટીમ જ બધા પાણી રેડવા જાય. હા. તો સંધ્યા દ્રશ્યોમાં અને શબ્દોમાં આપણે સાંભળ્યું. ગામ લોકો જે લોકો સમજી ગયા કે આ વિડીયો વાયરલ થઈ ગયો છે એટલે કંઈ પ્રોબ્લેમ થશે, સરપંચના નામ સાથે તેમણે કહી દીધું કે પરવાનગી નહોતી આપી એટલે નહોતા ગયા. આ મહિલા જે નિર્દોષ ભાવે તેણે જણાવી દીધી સમગ્ર વાત કે હા આવું થયું હતું અને અહીંથી જ બધી મહિલાઓ, તેમના સાસુ છે, તેમના પરિવારના લોકો છે, ઘણા બધા મહિલાઓ છે, જે ગામની વસ્તી હોય તમામ લોકો બળિયાદેવના મંદિરે ગયા હતા અને ત્યાં તેમણે પાણી ચડાવ્યું. એવી પણ વાત કરી ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ હતો, અમાસ હતી ગઈકાલે, એટલે ગઈકાલે તેઓ આ વિધિ માટે અને તેની સાથે કોરોના આ ગામમાં પ્રવેશ કર્યો છે તો તેને ભગાડી દે, કોઈ પણ પ્રકારે ભગવાનની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં ફેરાઈ ગઈ. કોઈ પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું, તે પણ અહીં હકીકત વિડીયોમાં સામે આવી છે. સંધ્યા, જી, એ વિડીયો આપણે ફરી એક વખત બતાવી રહ્યા છે કે જોઈ લો. આ એ વિડીયો છે જે ગામનો વિડીયો છે. ત્યાં જ અમારા સંવાદદાતા પણ પહોંચ્યા છે, લોકોને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ જે પુરુષો છે તે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પુરુષોને ખબર છે આ કાર્યક્રમ યોજાયો હતો, જો ગામમાં રહેતા હોય, ગામમાં નાની એવી વાત પણ થઈ હોય તો દરેક ઘર સુધી પહોંચી જાય છે, પરંતુ આટલો મોટો કાર્યક્રમ થયો તેમ છતાં પુરુષો કંઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ એક મહિલાએ નિર્દોષ ભાવે તેમણે કહી દીધું કે હા કાર્યક્રમ યોજાયો હતો, તેઓ આમાં ગયા ન હતા, તેમના સાસુ ગયા હતા, માથે બેડલા લઈ પાણી લઈ અને તેઓ બળિયા દેવને પાણી આપવા માટે, છાંટવા માટે તેઓ ગયા હતા. તેઓની આસ્થા એ છે કે તેનાથી કોરોના ભાગી જાય. મનમાં આસ્થા રાખવી યોગ્ય છે, પરંતુ આ ભીડ જમાવીને આ રીતે કોરોના સંક્રમણને આમંત્રણ આપવું કેટલું યોગ્ય છે? દીપિકા, સવાલ એ છે કે અનેક વખત આ પ્રકારના વિડીયો સામે આવે છે. આપણે પણ ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ લોકો છે કે હજુ પણ માનવા તૈયાર નથી. જે જૂની જે રૂઢી રિવાજ અત્યારે ચાલી આવી રહ્યા છે, પરંપરા ચાલી આવી રહી છે, તેમાંથી લોકો બહાર નીકળવા તૈયાર નથી. તો સવાલ એ છે કે આસ્થાના નામે કોરોનાને આમંત્રણ આપ ન આપો. સતત ન્યૂઝ 18 ગુજરાતી આપને આજ કહી રહ્યું છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. વેક્સિન લો તો વેરો માફ. કચ્છના અંગ્યા બાદ પંચમહાલના શામળદેવી ગામમાં નિર્ણય કરાયો છે કે જે લોકો રસીના બંને ડોઝ લેશે તેના તમામ વેરા માફ કરાશે. કોરોનાથી બચવાનો હાલ માત્ર એક જ ઉપાય છે અને તે છે રસી. 3400ની વસ્તી ધરાવતા પંચમહાલના શામળદેવી ગામના લોકોમાં કોરોના અને રસીકરણ અંગે જાગૃતિ લાવવા અનોખી પહેલ કરાઈ. ગામના સરપંચ અને તંત્રએ મળી નક્કી કર્યું કે જે લોકો કોરોનાની રસીના બંને ડોઝ લઈ લેશે તેમનો વર્ષ 2020-21નો સંપૂર્ણ વેરો માફ કરાશે. સરપંચ દ્વારા, ગામ લોકો દ્વારા અને જો ઘરે ઘરે રસી બધા મુકાઈ દેશે તો એનો 1 વર્ષનો વેરો માફ કરવાનો એ નિર્ણય લીધો આજે. પહેલાં અગાઉ જે આપણે કોરોના જે થયો હતો અને લોકો મરી જતા હતા, એટલે ગામની અંદર આવો એક ભયનો માહોલ છે, એટલે લોકો સરકારી દવાખાનામાં જતા નથી.
પંચમહાલમાં કોરોનાના કેસ વધતા ગયા, જેના કારણે શામળદેવી ગામના 20 લોકો મોતને ભેટ્યા. ડરના કારણે કોઈ ટેસ્ટ કરાવવા પણ નહોતું જતું, માટે ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક અગ્રણી અને પોલીસની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજી 18 દિવસ આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો. તારીખ 12મી મેથી 30 મે સુધી ગામમાં લોકડાઉન આપવાનું છે. ગામની તમામ દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં છે. બાકી સદંતર દુકાનો બંધ રાખવામાં આવશે. ત્યારબાદ જાહેર જગ્યાઓ ઉપર જે અનનેસેસરી લોકો ભેગા થાય છે એ લોકો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. દુકાનો બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. નક્કી કરાયેલા નિયમોનું જે કોઈ ઉલ્લંઘન કરશે તેને 1000નો દંડ ફટકારવામાં આવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની સોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. કોરોનાના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ચાલક દર્દીઓ પાસેથી મન ફાવે તેમ ભાડા વસૂલી રહ્યા છે. અને આવામાં મુંબઈના થાણેના એક શિક્ષકે પોતાની કારને જ એમ્બ્યુલન્સ બનાવી દીધી અને કોરોના દર્દીઓને મફતમાં સેવા આપવાનું શરૂ કર્યું. તેઓ રસીકરણ માટે પણ લોકોને જાગૃત કરી રહ્યા છે. बीमार की सेवा ईश्वर सेवा, अपनी कार बनाई एम्बुलेंस, कोरोना मरीजों के लिए मुफ्त. कोरोना मरीजों को अस्पताल लाने और ले जाने में सबसे बड़ी चुनौती एम्बुलेंस की व्यवस्था करना है. भारी मांग के चलते एम्बुलेंस के चालक मनमाना किराया वसूल रहे हैं. इस संकट के मद्देनजर शिक्षक विनय सिंह ने एक बड़ी पहल की है और अपनी कार एम्बुलेंस में तब्दील कर दी. कोरोना जो पेशेंट हैं उनको जो है कि अस्पताल तक छोड़ने का काम कर रहा हूँ. जो पेशेंट ऐसे हैं जिनको ऑक्सीजन की ज़रूरत नहीं है, फिर भी उनको एम्बुलेंस में ज़्यादा खर्चे उठाने पड़ रहे हैं, 8,000, 10,000, 12,000 मनमानी एम्बुलेंस वाले खर्चे पैसे ले रहे हैं, तो उनको कहीं न कहीं उनको सपोर्ट मिल जाए. मुंबई से सटे ठाणे में रहने वाले विनय सिंह ने 25 अप्रैल से अपने मिशन की शुरुआत की. पिछले 15 दिन में वो 45 से ज्यादा कोरोना मरीजों को अस्पताल और घर पहुंचा चुके हैं. इस दौरान वे कोरोना गाइडलाइंस का पूरी तरीके से पालन भी करते हैं. कोरोना काल में हम लोग लगभग 45 लोगों को अब तक जो है कि हम लोगों ने छोड़ा है. मरीजों को अस्पताल पहुंचाने के अलावा विनय सिंह और उनके साथी धनंजय सिंह लोगों को कोरोना टीके के लिए भी प्रेरित करते हैं. वैक्सीन लगवा करके हम सभी को इस बीमारी को हराना है, तो मेरा सभी से रिक्वेस्ट है वैक्सीन लगवाएं. शिक्षक विनय सिंह अपने मिशन को विस्तार देने में जुटे हैं और खाना, राशन, मास्क, सैनिटाइजर और दवाइयों के जरिए भी जरूरतमंद की सेवा कर रहे हैं. इस दौरान वे जीवन संजीवनी कोरोना टीका के लिए लोगों को जागरूक करना नहीं भूलते. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.